અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારના ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ હવે કાર્યવાહી અંતિમ તબક્કે છે. તાજેતરમાં તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યા બાદ હવે કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ થવાની છે અને આગામી દિવસોમાં કાર્યવાહી યથાવત ચાલુ રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કાટમાળ હટાવ્યા બાદ તળાવના પાળાને પણ દૂર કરવામાં આવશે અને તેમાં નવા રીતે સુંદર ગોઠવણી કરવામાં આવશે. આ તળાવના વિકાસ માટે દબાણ હટાવેલી જગ્યાએ દિવાલ બાંધવામાં આવશે અને આખરે આ તળાવને પાણીથી ભરવાની તૈયારી પણ હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જે દબાણો દૂર કરાયા છે તે મૂળતઃ બાંગ્લાદેશી મૂળના લોકોએ ગેરકાયદે બાંધી દીધા હતા. આ સમગ્ર અભિયાનનો હેતુ એ છે કે ચંડોળા તળાવને ફરીથી જીવંત અને સૌંદર્યસભર બનાવવામાં આવે, જેથી આસપાસના વિસ્તારોમાં પર્યાવરણીય સુધારો થાય. ચંડોળા તળાવમાં અત્યાર સુધીમાં જે કામગીરી કરવામાં આવી છે એમાં આશરે 4000 જેટલા બાંગ્લાદેશીઓના અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જે લોકો છે એના આપણે મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અને લગભગ 1.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યાને આપણે ખુલ્લી કરી છે. આ બધી બાબતોથી આપ સર્વે વાકેફ છો. હવે આગામી સમયની જો વાત કરું તો આગામી સમયે પણ ચંડોળા તળાવમાંથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કામગીરીનું આયોજન અત્યારે થઈ રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે સૌપ્રથમ જો વાત કરું તો અત્યારે જે મકાનને તોડી પાડવામાં આવ્યા છે એનો કાટમાળ દૂર કરવાની કામગીરી ઓલરેડી ચાલુ છે. આજ બપોરથી જ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત જે તળાવ છે, નાનું ચંડોળા તળાવ અને મોટું ચંડોળા તળાવ, આ બંનેને જોડતા જે પાડા છે એ પાડાને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે. આગામી સમયની જો વાત કરું તો અત્યાર સુધીમાં જે આપણે કામગીરી કરી એ બાંગ્લાદેશીઓ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એવા લોકો સામેની હતી. પરંતુ હવે પછી જે સ્થાનિક છે, એટલે કે આપણા સ્થાનિક લોકોએ જે દબાણ કર્યા છે એ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ જે કામગીરી જે છે એ તબક્કાવાર અને વ્યવસ્થિત રીતે આયોજન કરીને કરવામાં આવશે. આ આયોજનમાં સરકારના અલગ અલગ તંત્ર, જેમાં મહેસૂલ વિભાગ છે, પોલીસ વિભાગ છે અને કોર્પોરેશન છે. પછી જો એનજી અને ઇલેક્ટ્રિસિટીની વાત કરું તો આપણી ટોરેન્ટ કંપની, આ બધા સાથે મળીને એક આયોજન કરી અને કામગીરી કરશે.